ઉધના વિસ્તારમાં આવેલી શક્તિનગર સોસાયટીમાં રહેતા ગૌરવ બારડોલિયા પાંડેસરા વેલકમ પાન પાસેથી પોતાના ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન જ એકાએક સિટી બસના ચાલકે તેને અડફેટે લીધો હતો. બાદમાં વિદ્યાર્થીને કચડી નાખતા તેનું મોત નીપજ્યું હતું. ગૌરવ બારડોલિયા શ્રીમતી RSM પૂનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીના માતા પિતાએ દીકરો ગુમાવતા હૈયાફાટ રોદન કર્યું હતું, જ્યારે પરિવારજનો તેમને સાંત્વના આપી રહ્યા હતા. મૃતકના સંબંધી સુનિલ મોરાવાલાએ જણાવ્યું હતું કે પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે અકસ્માત થયો હતો. ત્યારબાદ બસ ચાલકે બસ છોડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટના બની હતી ત્યારે આસપાસના લોકોએ ડ્રાઈવરને જોઈ લેતા તેને આગળ જઈને પકડી પાડ્યો હતો. અકસ્માત થયો એ દરમિયાન ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ અમે ગૌરવના પિતા સાથે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટે આવ્યા છીએ. तुम क्या काम क्या करते हो? लाइसेंस है तुम्हारा? अभी है क्या हाल ही में? अभी नहीं है ना तुम्हारे पास लाइसेंस है? वो कॉन्ट्रैक्ट किसका कॉन्ट्रैक्ट चल रहा है तुम्हारा? इसमें देख के बोलो, इसमें बोलो कि मैंने आदमी को ठोक के आया हूं, ऐसा बोलो. मैं गाड़ी ठोक के आदमी को उड़ा के आया हूँ. कहाँ पे? लड़के को मार दिया इसने. हाँ, ऐसा बोलो उसको. મારું નામ સુનિલભાઈ મોરાવાલા છે. મારું રહેવાનું રુસ્તમપરામાં છે. અત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં છું. જે ઘટના બની છે વેલકમ પાર્ક પાસે, એ અમારો છોકરો, મારા દોસ્તારનો છોકરો સ્કૂલે જઈ રહ્યો હતો સવારે. એ સિટી બસ ચાલકે અડફેટમાં લીધો છે એક ને, એ વેલકમ પાન પાસે આશાપુરી સોસાયટી પાસે, ને અત્યારે એનું મૃત્યુ થયું છે. એ હાલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે અમે લાવેલા છે. ને ડ્રાઈવરે ફૂલ ડ્રિંક કરેલું હતું, ફૂલ પીધેલો હતો. એ બસ એને આખી બસ ચડાવી દીધી છે ને આગળ ભાગી ગયેલો, પણ એ આગળથી રાહદારીઓએ એમને પકડી લીધેલો.